પ્રાણ કહે છે, જનાબે મુસ્લિમ અરે મક્કા તરફ જુએ છે, માથું ઝુકાયેલો છે, તલવાર માથા ઉપર છે, તરત જ મક્કા તરફ જુએ છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ। અને મક્કાના રસ્તામાં હુસૈનના ખોરામાં મુસ્લિમની યતીમ બચ્ચી બેઠી છે। હુસૈન એવી રીતે પ્યારથી હાથ ફેર્યા, બચ્ચી રોઈને જાય છે, અમ્મા શું યતીમ થઈ ગઈ? જનાબે રૂકૈયા આવે છે, શહેઝાદી ઝૈનબ શું બેવા થઈ ગઈ? જનાબે ઝૈનબ આવે છે, ભાઈ 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 મુસ્લિમના શું સમાચાર? ઇમામે હુસૈન કહે છે, ભાઈ અબ્બાસ મારા ગરીબ આવો, મારી બે આંગળીઓની વચમાં જોવો। જેમ અબ્બાસ જોવે છે ને, રોઈ રોઈને કહે છે, આકા આકા મને જલ્દી કુફે પહોંચાડો, જલ્દી કુફે પહોંચાડો। ઇમામ કહે છે, ભાઈ અબ્બાસ સબર કર, સબર કર। તો કે આકા હું જિહાદ કરવા નથી જવા માંગતો। તો કે શા માટે જવા માંગે છે? તો કે મુસ્લિમનો લાશો જ્યારે ઉપરથી ફેંકવામાં આવે ને, નીચેથી હું ભાઈના લાશાને સંભાળું। ઇમામ કહે છે, ભાઈ હવે ગોઠાના નીચે જુઓ, જેમ અબ્બાસ જોવે છે ને, એ કહે છે, બસ હવે મને નથી જાવું। શા માટે? તો કે જોયો નીચે માં ફાતિમા ઝહરા ઉભા છે। મુસ્લિમ તારા લાશાને હું સંભાળીશ। રોઝાદારો કાતિલ પહેલે જનાબે મુસ્લિમને ધક્કો આપે છે, મુસ્લિમ કોઠા ઉપરથી નીચે પડે છે। અરે જાન બાકી હતી, આવીને મુસ્લિમનો ગળો કાપ્યા, લાશાના પગમાં રસ્સી બાંધી અને ઘોડાને કૂફાના ગલીઓમાં દોરાવ્યા અને કહેતા હતા, હાઝા મુસ્લિમ ઇબ્ન અકીલ। કૂફાના બચ્ચા રમી રમીને મજાક ઉડાવતા। आओ माँ फातिमा ज़हरा ने साथ देवे या हुसैन।